બિહારના વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે। બિહાર ચૂંટણી વલણ એનડીએ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનને પ્રચંડ વિજય મળ્યા બાદ જનતા દળના સમર્થકોએ પટનામાં પાર્ટી ઓફિસની બહાર ઉજવણી કરી। બિહારમાં એનડીએના આ વિજયને લઈને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહત્વનું નિવેદન આપ્યું। કેન્દ્રીય મંત્રીએ સુરતના મીડિયા સાથેની વાત કરતાં કહ્યું કે બિહારની જનતાએ વિકાસ પર વિશ્વાસ કર્યો। આ ભવ્ય જીત છે, છતાં તેની ધૂમધામથી ઉજવણી નહીં કરાય। વધુમાં કેન્દ્રીય મંત્રીએ બિહાર ચૂંટણીને લઈને કહ્યું કે લોકોને જંગલરાજ નથી જોઈતું, તેનું આ પરિણામ છે। પીએમ મોદી અને અમિત શાહ પર બિહારના લોકોએ વિશ્વાસ કર્યો અને મત આપ્યા। રાજ્યના લોકોએ વિકાસ જોઈને વિશ્વાસ કર્યો છે, કારણ કે બિહારમાં સ્ટેડિયમ હોય કે પછી હાઈવે હોય, ચોક્કસપણે વિકાસ થયો છે અને આ વિકાસનું જ પરિણામ છે કે બિહારમાં એનડીએની જીત થઈ છે। નમસ્કાર। બિહારના ઇલેક્શનમાં એનડીએની સરકાર બનશે એ નિશ્ચિત હતું। મોટી બહુમતી સાથે બનશે એ પણ નિશ્ચિત હતું, પરંતુ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે જે વિકાસ કર્યો છે એ લેવલનો વિકાસ બિહારમાં પણ થાય। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના ગઠબંધનની ડબલ એન્જિનની સરકાર એનડીએની સરકારથી બિહારમાં વિકાસને જે રથ છે અટકે નહીં, બિહારના યુવાઓ માટેની યોજનાઓ અટકે નહીં, બિહારની મહિલાઓના લાભ માટેની અને એમની સુરક્ષાઓની યોજનાઓને કોઈ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે સફળ ન થાય, બિહારમાં થયેલા વિકાસના કામો અવિરત ચાલતા રહે, બિહારમાં જે જંગલ રાજ વખતે ફરજિયાત પલાયન કરવું પડ્યું હતું એ પલાયન કરવા જેવી સ્થિતિ ફરીથી ના આવે, એના માટે બિહારના મતદાતા ભાઈ બહેનોએ જાગૃતતા બતાવીને એમણે જે રુઝાન જે હમણાં ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુ જેડીયુ આ બંને મળીને અને એમના સાથી પક્ષો ચિરાગ પાસવાનનો પક્ષ હોય, હમ હોય, કુશવા હોય, બધું મળીને લગભગ 195 સીટો ઉપર રુઝાન આગળ બતાવી રહ્યું છે। કદાચ એ ડબલ સેન્ચુરી પણ કરી નાખે તો નવાય નહીં એ પ્રકારનું વાતાવરણ બન્યું છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશમાં અલગ અલગ પાર્ટીઓએ જ્ઞાતિવાદના આધારે ઇલેક્શન લડતા હતા, લોકોને વિભાજિત કરતા હતા, સમાજને નામે ધર્મના નામે જે વિભાજન કરવાની પ્રવૃત્તિ હતી, મોદી સાહેબે એ પ્રવૃત્તિને ધીમે ધીમે અંકુશમાં લેવાનો જે સફળ પ્રયત્ન કર્યો હતો ને જ્યાં જાતિવાદ સૌથી ચરમસીમાએ હતો એવા બિહારની અંદર માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્ઞાતિવાદને જાતિવાદને તિલાંજલિ આપીને વિકાસ ઉપર વોટ માંગ્યા અને મોદી સાહેબમાં અને નીતિશ કુમારજીમાં વિશ્વાસ રાખીને શ્રી અમિતભાઈ શાહ એમની જે પોલિસી હતી, એમની જે સ્ટ્રેટેજી હતી એ પણ સફળતામાં પરિણમી અને એટલા જ માટે 195 સીટ ઉપર આજે એનડીએના કેન્ડિડેટો આગળ ચાલી રહ્યા છે અને 200થી વધુ સીટો જીતી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે। આ કદાચ આની કલ્પના પણ કોઈને નહોતી। અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ બિહારના મતદાતાઓને એમના મન કાઢવામાં ઊણા ઉતર્યા હતા એ કબૂલ કરવું પડે। અમારી અપેક્ષા કરતાં પણ વધારે તાકાત સાથે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના એનડીએની સાથે જોડાયા છે। એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને, માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીને, માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને, સૌ બિહારના કાર્યકર્તાઓને, આગેવાનોને અને બિહારના સૌ મતદાતાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।